તો આજે આપણે વાત કરશું કે આ જીવનમાં જેવું કરો ને એવું જ ભોગવશો. તો એક ઘરની અંદર એક સાસુ છે, એક વહુ છે અને એક નોકરાણી છે. હવે વહુ છે એ ઘરમાં સોફા ઉપર બેઠી બેઠી ફોન જોવે છે. હવે વહુ છે એ પોતાના જ ઘરમાં સોફા ઉપર બેઠી બેઠી ફોન જોવે છે. હવે એની બાજુમાં જ તે એની નોકરાણી સંજવારી કાઢે છે. હવે નોકરાણી તો નિરાતે સંજવારી કાઢે છે, પણ વહુને કે હક નથી. એટલે એની નોકરાણીને કહે છે કે એ ખરમાકડી, આ હરખું વાળને મંડી સોતે આમ આમ કરીને બધું ઉડાડવા. કોઈ દિવસ કામ કર્યું છે કે કર્યું જ નથી. હવે નોકરાણી તો બચારી ભોળી માણા બધું સહન કરે છે અને કહે છે કે હશે શેઠાણી બા, ફરીથી વાળી નાખું. એટલે વહુ કહે છે કે હા, હવે તું ઈ કર એટલે વાળવામાં બપોર ચડી જાય. તમને તો અલ્યું કામ કરવામાં ગાંઠા જ વળે છે નહીં? આવું સાંભળીને નોકરાણી તેની સામું જોવે છે, પણ કાંઈ બોલતી નથી. પાછી વહુ કહે છે કે શું તું સામું જોવેશ? સાની માનીની વાળવા માંડને, મારા બેટાની હા વાળસું થઈ ગઈ છે. હવે આવું બધું સહન કરીને નોકરાણી ત્યાંથી જતી રહે છે. ફરી પાછી વહુ નોકરાણીને હાથ કરે છે કે કંકુડી, એ કંકુડી, હંજારી કાઢી નાખી હોય તો મારા હાટું ચા બનાવી. હવે એ નોકરાણી ઘરમાંથી જ જવાબ આપે છે કે એ હા, તમે ઘડીક પાડોશીમાં ધ્યાન દ્યો ને, ત્યાં હું ચા બનાવી નાખું. આવું સાંભળીને તો વહુના ગુસ્સાનો પાર ન રહ્યો અને તરત કીધું કે એ સસુદરના પેટની, તું તો કોના જેવી થઈશું અને તને કોને કીધું કે હું પાડોશીમાં ધ્યાન દઉં છું? નોકરાણી તો મૂંઝાઈ ગઈ અને બોલી કે એ મારી માં, હું એમ નથી કહેતી. વહુ કહેશે કે તું એમ નથી કહેતી તો કેમ કહેશ? વળી પાછી નોકરાણી કહે છે કે અરે ના, હું તો એમ કહું છું કે તમે કાયમ પાડોશીના બૈરા અલગ મલકની વાતો કરતા હોય છો ને, તો તમે ઘડીક વાર એની યારે વાતો કરો તો હું ઘરને બધા કામ કરી નાખું અને તમારી ચા પણ બનાવી દઉં. વળી પાછી વહુ કહે છે કે હા હો, બહુ ડાઈ, કે હવે કાલાયું કરમાં અને સાની માનની ચા મૂક. નોકરાણી કઈ બોલ્યા વગર ચા મૂકે છે. હવે આ નોકરાણી અને વહુની વાતો બાજુમાં એક ડોશીમાં ઊભા સાંભળે છે. પછી તે લાકડીના ટેકે ઘરની અંદર આવે છે. હવે આ ડોશીમાનું નામ છે મીઠીમાં. જેવા ઘરની અંદર આવે છે ને ત્યાં વહુ કહે છે કે આવો મીઠીમાં, આવો બેસો. અને મીઠીમાં પણ કહે છે કે હા બટા, આ આવ્યા, એમ કહીને બેસી જાય છે. હવે મીઠીમાં બેસતા બોલે છે કે હાય હે ભગવાન, માંડ પોગાણું, આના કરતાં તો હવે દોરી ખેંચી લે ને તો સારું છે. હવે વહુ છે ઈ આ ડોશીમાને કહે છે કે હે મીઠીમાં, શું તમે કાંઈ કામે આવ્યા હતા કે પછી એમ જ થા? હવે મીઠીમાં આયા તા તો કામેથી જ, છતાં કહે છે કે અરે ના દીકરી, એવું કંઈ ખાસ કામ તો નથી, પણ આ તો આ બાજુથી નીકળી હતી ને તો થયું કે લાવને તમને મળતી જાવ. હવે વહુ કહે છે કે ના ઓ મીઠીમાં, આવું કોઈ દિવસ બને નહીં કે તમે હાવ એમનામાં બાજુ મળવા આવો. શું કામ શું છે ઈ કયો ને તમ તારે? હવે મીઠીમાં કહે છે કે જો બેન, કામમાં તો એવું છે ને કે મારે થોડાક રૂપિયાની જરૂર હતી. હમણાંથી મારી તબિયત બહુ સારી નથી રહેતી ને, તો દવાખાને જવું છે. હવે આ બંનેની વાત નોકરાણી ઘરમાં સાંભળે છે. હવે નોકરાણીને તો ખબર જ છે કે પોતાની શેઠાણી શું છે. હવે નોકરાણી મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ મારી શેઠાણી આ ડોશીમાને હરખો જવાબ દેતો હારું, બાકી પૈસા તો નહીં જ આપે. હવે વહુ ડોશીમાને કહે છે કે હે મીઠીમાં, તમે પણ આવા સમયે જ આવ્યા. અમે પણ અત્યારે એટલા બધા તાણમાં આવી ગયા સવી ને કે એની ન પૂછો વાત. અત્યારે ઘરમાં પણ કાંઈ જ છે નહીં, એટલે અત્યારે તો કાંઈ નહીં જ મેળ આવે. હવે આવું સાંભળીને મીઠીમાં કહે છે પણ બેન, મારે ઝાઝા રૂપિયા નથી જોતા, મારે તો ખાલી 500 રૂપિયાની જ જરૂર હતી અને 500 રૂપિયામાં તો મારી દવા પણ આવી જશે.
પણ પૈસાના અભિમાનમાં આવી ગયેલી વહુ કહે છે કે અરે મીઠીમાં તમારી વાત બરોબર છે, અમે હમણાં બહુ તાણમાં આવી ગયા સવી ને એટલે, બાકી હું તમને કોઈ દી 500 રૂપિયામાં થોડી ના પાડું. આ તો અત્યારે છે નહીં ને એટલે, બાકી 500 તો શું 5000 પણ આપે. હવે આ સાંભળીને નોકરાણી પાછી મનમાં ને મનમાં બોલે છે કે વાહ ચીકણી માયા વાહ, ટાઈમે મને પગાર નથી આપતી, આમાં તું 5000ની વાત કરેશ. હવે મીઠીમાં કહે છે કે બેન મારે બહુ ઝાઝો સમય નથી જોતા, હું તમને 2-4 દિવસમાં જ પાછા આપી જઈશ. હવે વહુ કહે છે કે એ મારી માં, તમે તો મારી વાત જ નથી માનતા, તમે પાછા ન આપો તોય કાંઈ વાંધો નથી, પણ અમે જ અત્યારે એટલા બધા તાણમાં સવે ને કે એની ન પૂછો વાત, બાકી હું તમને 500 રૂપિયામાં થોડી ના પાડું. વળી પાછા મીઠીમાં કહે છે કે કાંઈ વાંધો ને બેન, હું ક્યાંક બીજેથી મેળ કરું, બાકી તો બેન હવનો ભગવાન હોય છે. વળી પાછી વહુ કહે છે કે હા મીઠીમાં એ તો છે જ, પણ અત્યારે મારો જ ભગવાન ખસી ગયો છે એટલે તો અમે આવા તાણમાં આવી ગયા છીએ. આજે મારે મારી નોકરાણી કંકુને પણ પગાર આપવાનો છે, એનો પણ માંડ માંડ મેળ કર્યો છે. આવું સાંભળીને મીઠીમાં કહે છે કે અરે બેન આ તો સમય છે, હારો મોરો બધાનો આવતો જ હોય છે, એટલે હું કોક બીજા આગળથી મેળ કરી લઈશ, પણ આ તો શું તમારું ખોયડું મોટું, એટલે જો તમે કંઈક મેળ કરી દીધો હોત ને તો મારે દવા આવી જાત. વળી પાછા વહુ કહે છે કે અરે મીઠીમાં તમે તો કોઈ વાતે સમજવા જ તૈયાર નથી, અત્યારે હું જ તાણમાં છું તો તમારો ક્યાંથી મેળ કરી દઉં, હું અત્યારે મારો પણ મેળ નથી કરી શકતી, એમાં તમારો ક્યાંથી કરી દઉં. હું પણ જોવો ને આ સવારને ફોન લઈને મેળ જ કરું છું, પણ હજુ સુધી મેળ આવ્યો નથી. આવું સાંભળીને વળી પાછી નોકરાણી મનમાં ને મનમાં કહે છે, કારણ કે નોકરાણીને તો પોતાની શેઠાણીની ખબર જ હોય ને, અને કહે છે કે હા ખરમાકડી હા, તું ફોન લઈને શેનો મેળ કરેશ ને એ બધી જ ખબર છે, પણ આપણાથી થાય શું, બાકી આને તો ઊભી બજારે વરઘોડો કઢાવવું, અને અત્યારે તાણની દીકરી થાય છે. હવે વહુ કહે છે કે કંકુડી ચાને કેટલી વાર છે, પછી મીઠી માને પણ કાંઈક કામ હોય ને, એને પણ મોડું થતું હોય, એમને હજુ દવાખાને જવાનું છે. હવે આ સાંભળીને કંકુ કહે છે કે બસ તૈયાર જ છે, હવે આવું જ છું. આવું સાંભળીને મીઠીમાં કહે છે તો હારું બેન હાલો હવે હું જાઉં છું, આમે મારે હવે મોડું થાય છે. એટલું કહીને મીઠીમાં ઊભા થાય છે, તરત વહુ કહે છે કે બેહો બેહો મીઠીમાં, ચા નથી પીવી. આવું સાંભળીને મીઠીમાં મનમાં ને મનમાં કહે છે કે ચા નથી પીવી. પછી મીઠીમાં કહે છે કે અરે ના બેન આમે મારે ચાની બાધા છે. આટલું કહીને કહે છે કે સારું તો હવે હું જાઉં છું. જેવા મીઠીમાં જાવા નીકળે છે તે સામેથી કંકુ આવે છે, અને કંકુ આવીને એની શેઠાણીને કહે છે કે અરે શેઠાણીબા તમે મારો પગાર આ મીઠી માની આપી દ્યો, મારે આમે અત્યારે કાંઈ જરૂર નથી, પછી હું એમની પાસેથી લઈ લઈશ. આવી દાતારી જોઈને વહુ તરત કહે છે કે તું સાચું કહેશ ને, પછી કાલ સવારે તું મારી પાસે ઉપાડ ન માગતી હો, હું ઉપાડવા 1 રૂપિયો પણ નહીં આપું. છતાં કંકુ કહે છે કે અરે ના શેઠાણીબા મારે હમણાં એવી કાંઈ જરૂર નથી, એટલે મારે અત્યારે ઉપાડ લેવાની પણ જરૂર નથી, તમે તારે આખો પગાર એમને આપી દ્યો. વળી પાછી વહુ કહે છે કે શું 3000 આપી દઉં? વળી પાછી નોકરાણી કહે છે કે હા શેઠાણીબા પૂરેપૂરો આપી દ્યો. હવે આ સાંભળીને મીઠીમાં કહે છે કે ખમ્મા મારી દીકરી ખમ્મા, ભગવાન તારું ભલું કરે, પણ દીકરી મારે તો ખાલી 500 રૂપિયા જ જોતા છે, આખા 3000 ને મારે શું કરવા છે? હવે આ સાંભળીને કંકુ કહે છે કે અરે મીઠીમાં દવા લેવા જાવ છો ને તો હારે લેતા જાઓ, આ તો દવાખાનું કહેવાય, કેટલામાં પડે ને એનું કાંઈ નક્કી જ ન કહેવાય, ત્યાં વધારે જરૂર પડશે તો પાછા કોની આગળ માગશો? આવું સાંભળીને વહુ તરત જ કહે છે કે ઓ દાનેશ્વરીની દીકરી હજુ વિચારી લે, પછી મને ન કહેતી. આ સાંભળીને મીઠીમાં તરત જ બોલે છે
કે અરે બેન, એ તો દાનેશ્વરી જ છે, એને કાંઈ વિચારવાની જરૂર નથી. પણ બેન, વિચારવાની જરૂર તો તમારે છે. આ સાંભળીને વહુ તરત જ કહે છે કે એટલે મીઠીમાં તમે કેવા શું માગો છો? હવે મીઠીમાં વહુને કહે છે કે અરે બેન, કેવા તો હું એ જ માગું છું કે હું અહીંયા પૈસા લેવા માટે નથી આવી અને મારે કોઈ રૂપિયાની જરૂર પણ નથી. આ તો હવે મારા જવાના દિવસો આવ્યા છે ને, અને આમે મારે પાછળ કોઈ ખાવાવાળું તો છે નહીં, એટલે હું મારી બધી જ મિલકત હું તમને દેવા આવી હતી. આ દેવા આવવાની વાત સાંભળીને તો ઘડીક વાર તો વહુ વાન ભૂલી ગઈ અને કીધું કે હે, શું વાત કરો છો? અને પછી મીઠીમાં કહે છે કે હા બેન, પણ અહીંયા તો તમારા કરતાં તો તમારી નોકરાણીમાં જાજા સંસ્કાર છે, તમારા કરતાં તો એનું દિલ મોટું છે. તમારા આવકારમાં અને એના આવકારમાં લાખ ગાડાનો ફેર છે. તમને ભલે ભગવાને ઘણું આપ્યું છે, છતાં પણ ગરીબ માટે તમારામાં કોઈ લાગણી નથી. અને બેન, જ્યારે તમારી નોકરાણી ભલે ગરીબ છે, પણ એના દિલમાં દાતારી તો જરૂર છે. માટે સાંભળ દીકરી, કે મારી બધી જ મિલકત હું તને આપું છું. અને હા દીકરી, મારી પાસે એટલી મિલકત તો જરૂર છે કે તું નોકરાણી બનીને નહીં, પણ તું એક શેઠાણી બનીને રહી શકીશ. પણ હા મારી દીકરી, આજે મારી બધી જ મિલકત હું તને આપું છું, એનો તું ક્યાંક સારી જગ્યાએ ઉપયોગ કરજે. ક્યારેક નાના માણસો સામું પણ જોઈજે. અને હા દીકરી, કોઈ દુખિયારા આવે ને તો એની મદદ કરજે. આ સાંભળીને તો નોકરાણીને હરખનો પાર નથી રહેતો અને મીઠીમાને કહે છે કે એ મીઠીમાં, કે મારે તમારી મિલકત નથી જોતી, અને જો તમારે મને આપવું જ હોય ને તો તમારા દિલમાં એક દીકરીનું સ્થાન આપી દો. હું કાયમ તમારી સેવા કરીશ અને તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. હવે નોકરાણીના આવા શબ્દ સાંભળીને તો મીઠીમાને પણ આનંદનો પાર ન રહ્યો. અને પછી મીઠીમાં આશીર્વાદ આપતા કહે છે કે ખમા મારી દીકરી, ખમા, કે તે મને માના રૂપમાં અપનાવીને મારો તો જન્મારો સુધારી દીધો. દીકરી, જન્મારો સુધારી દીધો. આવી જ રીતે દીકરીએ સારા કામ કર્યા તો એને સારું મળ્યું, અને વવે એના અભિમાનમાં આવેલું પણ ખોયું. પણ હા મારા વાલા, ભગવાને જો થોડું ઘણું આપ્યું હોય ને તો કોક ગરીબની સામું જોઈજો. જો આપણે કોકની સામું જોયું હશે ને તો ઉપરવાળો પણ આપણી સામું તો જરૂર જોઈશે.